કેમ છો વિદ્યાર્થી મિત્રો? ક્રિએટિવ એકેડમી આણંદ ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને હેતુલક્ષી પ્રશ્નો માટે ગણિત વિષયમાં આપણે આજથી તૈયારી કરવા જઈ રહ્યા છીએ. પહેલું આપણે ચેપ્ટર વાઇઝ સ્ટાર્ટ કરીશું. પ્રકરણ 1 થી સ્ટાર્ટ કરીશું. પ્રકરણ 1 છે વાસ્તવિક સંખ્યાઓ, અને તમને રેગ્યુલર બેઝિસ પર પ્રકરણ 1, પ્રકરણ 2 અને એમ કરીને પૂરા 14 પ્રકરણ માટે આપણે હેતુલક્ષી પ્રશ્નો તૈયાર કરવાના છીએ. રાઈટ? સો આજે આપણે પ્રકરણ 1 થી સ્ટાર્ટ કરી રહ્યા છીએ. પ્રકરણ 1 છે વાસ્તવિક સંખ્યાઓ. ઓકે, તો વાસ્તવિક સંખ્યાઓ તો પહેલું કોને કહેવાય? તો વાસ્તવિક સંખ્યાઓમાં બંને સંખ્યાઓ, સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ. રાઈટ? સો સૌપ્રથમ આપણે પહેલા થિયરી થોડીક શીખી લઈએ અને ત્યારબાદ આપણે ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન્સ આપણે સ્ટાર્ટ કરી દઈશું. ઓકે, સો પહેલું ગુસાઅ કોને કહેવાય? જેને આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ અને ઇંગ્લિશમાં એને HCF એટલે કે હાઈએસ્ટ કોમન ફેક્ટર કહીએ છીએ. રાઈટ? સો અહીંયા આગળ પહેલા એક સંખ્યાઓ લીધી છે 120 અને 420. એમાંથી આપણે ગુસાઅ કાઢવાનો છે. રાઈટ? સો 120 ના પહેલામાં પહેલું આપણે અવયવ પાડવા જરૂરી છે. તો 120 ના અવયવ પાડી દઈએ. ઓકે, સો આ એક બેઝિક મેથડ છે 120 ના અવયવ પાડવાની. 2 × 60 120, 2 × 30 60, 2 × 15 30, 3 × 5 15 અને 5 × 5. ઓકે, આ બધી સંખ્યાઓનો ગુણાકાર કરો તમે, 2 × 2 = 4, 2 × 8 = 24, 5 તો 120 જવાબ આવી જાય. ઓકે, સો 120 ના અવયવ છે 2 × 2 × 2 × 3 × 5, જેને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ. 2 કેટલી વખત છે? 1, 2 અને 3 એટલે 2 નો ઘન × 3 × 5. ઓકે, આ સ્વરૂપમાં લખવું જરૂરી છે. ઓકે, ધેન આપણે 420 નો અવયવ પાડીશું. ઓકે, તો 420 નો અવયવ પાડીશું તો 2 × 2 = 4 2 205 105 આવશે અહીંયા. ધેન 3 વડે વિભાજ્ય છે. હા, 5 અને 1 સરવાળો 6 થાય છે, અને જો અંકોનો સરવાળો 6 હોય તો 3 ની ચાવી પ્રમાણે એ 3 વડે વિભાજ્ય છે. પછી 5 × 7 = 35 અને 7 × 7. ઓકે, તો તમારા અવયવ થાય છે 2 × 2 × 3 × 5 × 7. ઓકે, રાઈટ? અગેન અહીંયા આગળ 2 કેટલી વખત છે? 2 વખત છે, એટલે એનો 2 નો વર્ગ લખી દઈશું × 3 × 5 × 7. ઓકે, હવે ગુસાઅ શોધવા જઈ રહ્યા છે. તો ગુસાઅ માટે તમારે એ ધ્યાન રાખવાનું છે કે પહેલામાં પહેલું કે કયો એવો નંબર છે જે બંનેમાં સેમ છે. ગુસાઅ સામાન્ય કયો છે? તો પહેલામાં પહેલું 2 છે, એ બંનેમાં સામાન્ય છે, અને બીજો છે એ 3 જે બંનેમાં સામાન્ય છે. 5 પણ બંનેમાં સામાન્ય છે. રાઈટ? હવે ગુસાઅમાં તમારે વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખવાનું છે કે ગુસાઅ લખતી વખતે જે કોમન હોય, જે સામાન્ય હોય, જેમ કે 2 બંનેમાં સામાન્ય છે, તો 2 માં અહીંયા આગળ 3 ઘાત છે અને અહીંયા આગળ 2 ની 2 ઘાત છે. તો આ બંને સંખ્યાઓમાં જે મોટી ઘાત હોય ને એ તમારે લેવાની. એટલે તમે લેશો 2 નો ઘન, નહીં કે 2 નો વર્ગ. એટલે ગુસાઅમાં નાની ઘાત લેવાની છે. 2 નો ઘન નહીં, પણ 2 નો વર્ગ લઈશું. રાઈટ? ઓકે, પછી 3 માં તો બંને એક જ ઘાત છે, એટલે 3 ની એક જ ઘાત આવશે, અને 5 માં પણ એક જ ઘાત આવશે. ઓકે, સો હવે એનો ગુણાકાર કરી દઈશું. 2 × 2 = 4, 4 × 12 12 × 5 60. ઓકે, સો આ તમારો ફાઇનલ આન્સર થઈ શકશે. ઓકે, તો ગુસાઅ આ રીતે શોધી શકો છો. તમારે એ યાદ રાખવાનું છે પહેલામાં પહેલું જે અવયવો પાડો ને એ અવયવોને આ સ્વરૂપે લખી દેવાનું, ઘાત સ્વરૂપે. ઓકે, સપોઝ 2 ને 3 વખત છે તો 2 નો ઘન લખી દીધો. અહીંયા 2 વખત છે તો 2 નો વર્ગ લખી દીધો. રાઈટ? અને બંને જે કોમન હોય એમાંથી કોમન જ ફેક્ટર લખવાના છે. સામાન્ય હોય એ જ. ઓકે, જે 7 સામાન્ય નથી, 7 અહીંયા છે, અહીંયા નથી, એટલે એ લખવાનો નથી. અને
જે નાનામાં નાની ઘાત હોય ઘાતની એ લખવાની, એટલે 2 નો ઘન ને 2 નો વર્ગ, તો આપણે લખીશું 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 5, રાઈટ? ઓકે, નાવ સો હવે આપણે આવે લઘુત્તમ સામાન્ય અવયવ એટલે કે લીસ્ટ કોમન મલ્ટીપલ શીખીશું, રાઈટ? સો સેમ મેથડ કરવાની છે. અહીંયા આગળ જે અવયવ પાડવાના છે 100 ના, એ તો અવયવ તો આપણે પાડીશું, બરાબર? જેમ કે 100 ના અવયવ પાડીએ, અહીંયા 2 નંબર છે 100 150, તો 2 50 દુ 100, 25 દુ 50, પાયે પાયે 25 અને 5 એકા 5. સો આ 4 નો ગુણાકાર શું આવશે? 100, રાઈટ? અને 150 ના પણ અવયવ આપણે પાડી દઈએ. 150 ના અવયવ પડશે પહેલા 2 થી ભાગીએ, 2 × 7 = 14, 2 × 5 = 10, ઓકે. 3 થી ભાગી શકાશે અને 25 × 3 = 75, રાઈટ? અને 5 પાયે પાયે 25 ને 5 એકા 5. સો આપણી પાસે 100 ના અવયવ મળી ગયા છે. 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5, રાઈટ? હવે આને તમે કઈ રીતે લખશો? 2 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ, બરાબર? રાઈટ? અને અગર તમે 150 ના લખશો તો 150 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. સો આને કઈ રીતે લખશો? 2 ગુણ્યા 3 ગુણ્યા 5 નો વર્ગ, રાઈટ? હા. હવે લસાઅમાં તમારે કઈ રીતે કરવાનું છે? લસાઅ, ઓકે, લસાઅ શોધવાનું ખાસ તમારે ધ્યાન રાખવું પડશે. લસાઅ, LCM. હવે આમાં તમારે કઈ રીતે કરવાનું છે કે જે કોમન છે એ પહેલા લખવાનું, ઓકે, રાઈટ? સો આ બંનેમાં કોમન કોણ છે? 2 અને 5, ઓકે. સો પહેલા કોમન ફેક્ટર્સ આપણે લખી દઈશું. કોમન અવયવ, સામાન્ય અવયવ ગુજરાતીમાં કહીએ તો સામાન્ય અવયવ પહેલા લખીશું. સો 2 ની અહીંયા એક ઘાત છે, 2 નો વર્ગ છે, તો આમાં લસાઅમાં સૌથી મોટી ઘાત લેવાની છે, એ ધ્યાન રાખવાનું છે. એટલે 2 ની એક ઘાત છે, 2 નો વર્ગ, તો આપણે શું લખીશું? 2 નો વર્ગ ગુણ્યા અહીંયા આગળ 5 નો વર્ગ, તો બંનેમાં કોમન જ છે એટલે વાંધો નહીં, 5 નો વર્ગ લખીશું, રાઈટ? હવે સેકન્ડ થિંગ કે ગુસાઅમાં કેવું કે જે કોમન નતું ને એ આપણે છોડી દીધેલું. જેમ કે 7 અહીંયા લખ્યા નતા, 7 આ બંનેમાં નતા તો નતા લખ્યા, બરાબર? પણ અહીંયા આગળ જે સંખ્યા નથી, બરાબર, બીજા અવયવમાં એ પણ લખવાની, જે સામાન્ય નથી. જેમ કે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ જે 3 છે અહીંયા છે પણ અહીંયા નથી, બરાબર? 100 ના અવયવમાં 3 નથી આવતા અને 150 માં 3 આવે છે, તો એ 3 લખવાના, એને છોડી નહીં દેવાના, એટલે ગુણ્યા 3 લખવા પડશે, ઓકે. સો આનો અવયવ થશે 2 નો લસા થશે 2 નો વર્ગ 4, 5 નો વર્ગ 25 અને 3 ગુણ્યા 3, 25 ચોક 100, 100 ગુણ્યા 3 300. આ તમારો લસા થશે, રાઈટ? હવે સો વાસ્તવિક કોઈ પણ બે સંખ્યાઓના નો તે બે સંખ્યાના લસા અને ગુસા વચ્ચેનો સાથેનો સંબંધ શીખી લઈએ, ઓકે. આ છેલ્લો ટોપિક છે. કોઈ પણ બે સંખ્યાઓનો તે બે સંખ્યાના લસા અને ગુસા સાથેનો સંબંધ. જેમ કે આ 45 ને 75 છે, તો એનો લસા અને ગુસા શું આવશે, અને એનો એ બે સંખ્યાઓનો લસા અને ગુસા સાથે શું સંબંધ છે એ આપણે અહીંયા આગળ જોઈશું, રાઈટ? સો પહેલા આપણે 45 અને 75 એ બંનેના અવયવ પાડી દઈએ, બરાબર? જેમ કે 45 ના અવયવ થાય તો 3 15 × 45, 3 × 5 = 15 અને 5 × 5, રાઈટ? અને 75 ના થશે 3 વડે પહેલા ભાગી શકાશે, બરાબર? 25 × 75, પાયે પાયે 25 અને 5 × 5, રાઈટ? સો 45 ના અવયવ અને 75 ના અવયવ આપણે અહીંયા લખી દઈએ. તો 45 બરાબર શું થશે? 3 × 3 × 5, જેને આપણે લખીશું 3 નો વર્ગ ગુણ્યા 5, રાઈટ? અને 75 ના આપણે કઈ રીતે લખીશું? 3 × 5 × 5, જેને આપણે લખીશું 3 × 5 નો વર્ગ, રાઈટ? ઓકે. ગુસાઅ અને લસાઅ આપણે શોધી કાઢીએ. ગુસાઅ શું થશે? તો ગુસાઅ તમે જોશો તો એમાં સામાન્ય બંનેમાં 3 અને 5 તો બંનેમાં છે જ, રાઈટ? આ 3 અહીંયા પણ છે, અહીંયા છે, 5 પણ છે, 5 પણ છે. પણ એમાં ગુસાઅમાં વિદ્યાર્થી મિત્રો યાદ કરો કે આપણે જે ઓછી નાની ઘાત હોય એ લેવાની. તો 3 નો વર્ગ ને 3 ની એક ઘાત, તો આપણે 3 ની એક ઘાત લખીશું. અને 5 નો વર્ગ અને 5 ની એક ઘાત, તો આપણે 5 ની એક ઘાત લખીશું. 3 × 5 = 15, રાઈટ? રાઈટ. હવે નેક્સ્ટ આપણે કરીએ લસાઅ. લસાઅમાં શું કરવાનું હતું વિદ્યાર્થી મિત્રો? તો મોટી ઘાત લેવાની હતી, રાઈટ? ઓકે. તો 3 ની એક ઘાત ને 3 નો વર્ગ, તો એમાં આપણે મોટી ઘાત 3 નો વર્ગ અને અહીંયા પણ મોટી ઘાત 5 નો વર્ગ, બરાબર?
જેને આપણે 3 તરી 9 અને 5 બાય 25 9 ગુણ્યા 25 ओके अब 9 गुणिया 25 डायरेक्टली कई रीते करशो 25 से दान 250 થાય રાઈટ 25 ગુણ્યા 10 કહીશું તો 250 થાય પણ એક વાર 25 ઓછું 250 ઓછા 25 આન્સર આવશે 225 રાઈટ હવે આપણે બંને સંખ્યાઓ અને એનો સંબંધ ચકાસવાનો જો હું આ બંને સંખ્યાઓનો ગુણાકાર કરું 45 અને 75 નો ગુણાકાર કરીએ તો બંને સંખ્યાઓનો ગુણાકાર એટલે કે 45 ગુણ્યા 75 રાઈટ 45 ગુણ્યા 75 બરાબર 45 ગુણ્યા 75 આપણે કરીએ 75 ગુણ્યા 45 0 બરાબર 5 25 5 2 5 7 35 ને 2 37 તો એનો જવાબ આવ્યો 3375 રાઈટ એનો આન્સર આવ્યો છે 3375 બે સંખ્યાનો ગુણાકાર કેટલો આવ્યો 3375 અને જો હું લસા અને ગુસાઅનો ગુણાકાર કરું લસા અને ગુસાઅનો ગુણાકાર કરવામાં આવે તો શું જવાબ આવે છે એ ચેક કરીએ તો લસા અને ગુસાઅનો ગુણાકાર લસા હતો 15 અને ગુસા હતો 225 સોરી લસા 225 છે અને ગુસા છે 15 તો 225 ગુણ્યા 15 કરીએ तो 0 225 5 25 5 2 5 10 ने 2 1 5 10 ने 11 तो एनो विद्यार्थी मित्रों जवाब जुओ तमे 3375 बन्ने सरखाया जो શું થયું બંને ગુણાકાર કેવા આવે છે સરખા આવે છે એનો મતલબ કે કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર તે બે સંખ્યાઓના લસા અને ગુસાઅના ગુણાકાર બરાબર થાય એનો મતલબ તમે એવું લખી શકો કે કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર बराबर लसाअ गुणिया गुसाअ ओके याद रहेशे आ सूत्र खास याद राखवानुं कोई पण बे संख्यानो गुणाकार बराबर लसाअ गुणिया गुसाअ ओके हवे આપણે એના બેઝ ઉપર થોડાક એમસીક્યુ અથવા 1 માર્ક્સના જે હેતુલક્ષી પ્રશ્નો છે એ આપણે જોવા જઈ રહ્યા છીએ ઓકે સો અહીંયા આગળ હેતુલક્ષી પ્રશ્નો મેં કેટલાક સિલેક્ટ કરી રાખેલા છે ઓકે સો એમાં પહેલો પ્રશ્ન આપણે જોઈએ સોરી अगर फर्स्ट प्रश्न જોઈએ તો એમાં જો તમને કીધું છે ગુસાઅ શોધવાનો છે 17 અને 20 નો રાઈટ તો હવે 17 છે ને એ અવિભાજ્ય સંખ્યા છે પહેલો પ્રશ્ન જોઈએ તો 17 કઈ સંખ્યા છે અવિભાજ્ય અને 20 ના તો થઈ જશે 2 2 4 5 20 રાઈટ સો બંનેમાં કોઈ કોમન ફેક્ટર નથી તો ગુસાઅ શું આવશે હા વિદ્યાર્થી મિત્રો ગુસાઅનો જવાબ આવશે 1 અહીંયા આગળ જવાબ આવશે ગુસાઅનો જવાબ આવશે 1 રાઈટ जो कोई पण कॉमन फैक्टर ना निकले तो एक तो होय बराबर कोई सामान्य अवयव ना निकले तो एक तो होय राइट एना पछी बीजो क्वेश्चन छे ओके 330 અને 65 नो गुसाअ કેટલો થાય તો વેરી ગુડ એ તમે જાતે સ્વપ્રયત્ન કરી શકો છો હવે બરાબર કેમ કે તમને શીખવાડ્યું છે હમણાં જ ગુસાઅ શોધતા સ્વપ્રયત્ન કરો ઓકે એના પછી હવે ત્રીજો પ્રશ્ન જોઈએ જેમાં a equal to pq square અને b equal to p cube q જ્યાં p અને q એ અવિભાજ્ય સંખ્યા છે તો તેનો ગુસાઅ અને લસાઅ બંને શોધવાનું છે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો a equal to pq square અને b equal to p cube cube હવે p અને q બંને અવિભાજ્ય સંખ્યા છે રાઈટ એટલે એના કોઈ ભાગ પડી શકે તેમ નથી હવે લસાઅ અને ગુસાઅ શું થશે તમે જાતે જ આમાં વિચારી શકો છો કે હમણાં જ મેં જણાવ્યું હતું કે લસાઅમાં મહત્તમ ઘાત લેવાની અને ગુસાઅમાં ન્યૂનતમ ઘાતના એટલે કે નાનામાં નાની ઘાત લઈશું ઓકે સો ફર્સ્ટ a equal to pq square and b is equal to p cube cube હવે વિદ્યાર્થી મિત્રો તમે જ વિચાર કરો કે ગુસાઅ શું આવશે અને લસાઅ શું આવશે ઓકે सो राइट तमे जो ध्यान थी सांभळ्યું तो गुसाअ गुसाअમાં
જે p ક્યુબ છે ને p ની 1 ઘાત છે, તો નાની ઘાત કઈ p ની 1 ઘાત, બરાબર. q અને q નો વર્ગ છે, એમાં નાની ઘાત કઈ આવશે? q ની 1 ઘાત. તો તમારો જવાબ આવશે p ની 1 ઘાત q ની 1 ઘાત. ઓકે, ગુસા તમારો pq થશે. લસા શું થશે? તો લસા શું થશે? તો બંનેમાં p ની 1 ઘાત p ની ઘન અને q નો વર્ગ અને q ની 1 ઘાત. તો મોટી ઘાત કઈ છે? p ની 1 ઘાત કે 3 ઘાત, તો p નો ઘન, અને q નો વર્ગ અને q ની 1 ઘાત, એમાં મોટી ઘાત કઈ થઈ જશે? q નો વર્ગ, રાઈટ. ઓકે, સો તમારો ગુસા અને લસા. ગુસા થશે p ની 1 ઘાત q ની 1 ઘાત, લસા થશે p નો ઘન q નો વર્ગ. નેક્સ્ટ fourth, જો ગુસા બરાબર ગુસા છે 12 40, એટલે 12 અને 40 નો ગુસા આપેલો છે 40 + 4x. તો પહેલામાં પહેલું છે ને 12 અને 40 નો ગુસા શોધી કાઢે. 12 નો ગુસા શું થશે? 3 × 2 × 2, બરાબર ને? 3 × 2 નો વર્ગ, 3 દુ 6 દુ 12, રાઈટ. 40 નો ગુસા શું થઈ જશે? તો 2 × 2 દુ 4, 2 × 2 × 4 × 20, 20 દુ 40. ઓકે, 2 × 2 × 5 × 2. તો અહીંયા 2 કેટલી વખત છે? 3 વખત છે, એટલે 2 નો ઘન × 5, રાઈટ. હવે એનો ગુસા શોધીએ. તો ગુસામાં વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે 2 છે એ બંનેમાં કોમન છે, 5 અને 3 નહીં લખવાના, બરાબર. ગુસામાં ખાલી જે કોમન હોય એ જ આવશે, અને કોમનમાં પણ નાની ઘાત એટલે 2 નો વર્ગ, એટલે શું આવશે? 4, રાઈટ. હવે તમને એવું આપ્યું છે ગુસા, આ બંને સંખ્યાનો ગુસા 40 + 4x છે. એનો મતલબ શું આપ્યું છે? આ 4 છે, બરાબર. સો 40 + 4x = 4. ઓકે, તો 4x બરાબર શું થશે? 4 - 40. 4 - 40 શું થાય? -36, રાઈટ. અને x બરાબર -36 ના છેદમાં 4. 4 × 9 = 36. તો x બરાબર શું આવશે? -9. તો અહીંયા આગળ જવાબ આવશે x બરાબર -9, રાઈટ. નેક્સ્ટ, પાઈ એ અસમય સંખ્યા છે કે સમય સંખ્યા છે? હવે અસમય સંખ્યાઓ તમને યાદ હોય તો સમય સંખ્યા કોને કહેવાય? કે જેને p/q સ્વરૂપમાં લખી શકાય. કયા સ્વરૂપમાં? p/q. ઓકે, તો સમય સંખ્યાઓ જેને p/q સ્વરૂપમાં લખી શકાય, અને અસમય સંખ્યાઓ જેને p/q સ્વરૂપમાં ના લખી શકાય, જેમ કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 4. વર્ગમૂળમાં 4 સમય સંખ્યા હશે કે અસમય સંખ્યા હશે? ઓકે, સો તમારે એટલું યાદ રાખવાનું કે જો વર્ગમૂળની અંદર પૂર્ણવર્ગ સંખ્યા હોય, પૂર્ણવર્ગ સંખ્યા એટલે કે જેનું વર્ગમૂળ નીકળી શકે, 4 નું વર્ગમૂળ નીકળી શકે 2, રાઈટ. તો આ જે સંખ્યા છે એ કઈ સંખ્યા થઈ જશે? સમય સંખ્યા. જ્યારે આ બે સંખ્યા થઈ જશે અસમય સંખ્યા, રાઈટ. અને પાઈ પણ એક અસમય સંખ્યા છે, કેમ કે એને p/q સ્વરૂપમાં દર્શાવી શકાતી નથી. એટલે પાઈ પણ કઈ સંખ્યા છે? અસમય સંખ્યા. તમે એમ પણ વિચારો કે સપોઝ 3.112 અને આવી રીતે કોઈક નંબર ચાલી જાય 113, 1114, 11115. ઓકે, સો આમાં તમે જો કોઈ બી સિક્વન્સ નથી લેતી. ઓકે, દરેક વખતે અલગ અલગ નંબર આવે છે, બરાબર. તો આ પણ એક અસમય સંખ્યા છે જે ચાલ્યા કરશે આ રીતે, બરાબર. આ પણ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. ઓકે, એના પછી 7મો ક્વેશ્ચન, નીચેના પૈકી સમય સંખ્યા ખાલી જગ્યા સમય સંખ્યા છે, રાઈટ. તો વર્ગમૂળમાં 3 તો અમને શીખ્યા એ અસમય સંખ્યા છે. પાઈ પણ અસમય સંખ્યા છે. 4/0 એ અવ્યાખ્યાયિત થઈ જશે, બરાબર. ડી છે 0/4. હવે 0/4 કરીએ એટલે જવાબ શું આવશે? 0. 0 એ સમય સંખ્યા છે, એટલે આનો આન્સર આવશે ડી. એટલે 7માનો જવાબ આવશે ડી. ઓકે, એના પછી 8મું, p+2 p+4 અવિભાજ્ય સંખ્યા હોય તો p બરાબર ખાલી ગયા. p તો હવે કોઈ પણ સંખ્યા કોઈ બી વિચારી શકે, 4 હોઈ શકે, 5 હોઈ શકે, 1000 હોઈ શકે, 2000 હોઈ શકે, રાઈટ. પણ અહીંયા આગળ આપણે છે ને ઓપ્શન ઉપરથી જવાનું. અહીંયા આગળ MCQ છે a5 3, એટલે તમારે p ની જગ્યાએ કિંમત મૂકી દેવાની અને પછી જોવાની કે આ 3 અવિભાજ્ય સંખ્યા છે કે કેમ. p ની જગ્યાએ જેમ કે હું 5 લખું, બરાબર. પછી 5 + 2 કેટલા થઈ જશે? 7, અને 5 ને 4 9. હવે 9 છે એ 3 × 3 થાય, એટલે એ વિભાજ્ય સંખ્યા થઈ ગઈ 3 × 9. ઓકે, અવિભાજ્ય સંખ્યામાં 5 × 5. ઓકે, બીજી કોઈ ઘડિયામાં આવે નહીં. 7 તો 7 × 7, બીજા કોઈ ઘડિયામાં આવે
એટલે એ બંને અવિભાજ્ય સંખ્યા છે. 9 શું થઈ ગઈ? વિભાજ્ય સંખ્યા, રાઈટ? તો આ 3 એ 3 અવિભાજ્ય સંખ્યા નથી થતી એટલે 5 જવાબ ખોટો છે. 3 મૂકી જોઈએ. 3 3 + 2 5 3 ને 4 7. હવે જો 3 5 અને 7 3 એ 3 સંખ્યા કેવી છે? અવિભાજ્ય, કેમ કે બીજા કોઈ ઘડિયામાં આવે નહીં એટલે જવાબ તમારો શું આવશે? બી 3, રાઈટ? 8માનો જવાબ આવશે બી. ઓકે, એના પછી 9મો દાખલો. 9માં શું છે? લસા આપ્યો છે a 18 = 36 અને ગુસા આપ્યો છે a 18. એટલે લસા અને ગુસા તમને આપેલો છે. લસા 16 છે, સોરી 36 છે. ઓકે, 36 અને ગુસા આપ્યો છે 2. બરાબર. હવે સંખ્યાઓ કઈ કઈ આપી છે? સંખ્યાઓના નામ આપી દે. a આપેલો છે, એ શોધવાનો છે. ઓકે, બી આપેલો છે 18, રાઈટ? હવે હમણાં જ મેં શીખવાડ્યું હતું કે એક સૂત્ર આપ્યું હતું તમને યાદ હોય તો રિકોલ કરવાનો પ્રયત્ન કરો, રાઈટ? બરાબર, કે કોઈ પણ બે સંખ્યાઓનો ગુણાકાર એ લસા અને ગુસાના ગુણાકાર બરાબર થાય. કોઈ પણ બે સંખ્યાઓનો ગુણાકાર એટલે કે a અને b નો ગુણાકાર બરાબર શું થશે? લસા ગુણ્યા ગુસા, રાઈટ? ઓકે, સો a અને b, a છે એ શોધવાનો છે, બી છે 18, કિંમતો મૂકી દેવાની ઉપરથી. લસા 36 અને ગુસા 2. હવે તમને એ વસ્તુ શીખી ગયા છે કે બરાબરની આ બાજુ જે વસ્તુ ગુણાકારમાં હોય, જે નંબર ગુણાકારમાં હોય એ બાદ જાય તો ભાગાકારમાં જાય, રાઈટ? સો અહીંયા આગળ a બરાબર શું થઈ જશે? 36 × 2 ભાગ્યા 18. 18 દુ 36 અને 2 દુ શું થાય? 4. તો તમારો જવાબ આવશે 4. ઓકે, સો લસા અને ગુસા આપેલો છે તો આનો જવાબ આવશે સી. ઓકે, 9માનો જવાબ શું આવે? 9 જ છે. ઓકે, સી, રાઈટ? ઓકે, એના પછી લાસ્ટ, બે અસમય સંખ્યાનો ગુણાકાર હંમેશા અસમય સંખ્યા થાય. ઓકે, કોઈ પણ બે અસમય સંખ્યા લઈએ તો લેટ્સ સે કે √2 લઉં, વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 5. તો વર્ગમૂળમાં 2 × વર્ગમૂળમાં 5 શું થશે? વર્ગમૂળમાં 2 × 5 વર્ગમૂળમાં 10, રાઈટ? બે અસમય સંખ્યાનો ગુણાકાર અસમય સંખ્યા જ થાય. ઓકે, આપણે સાચું છે કે ખોટું એ તમારે નક્કી કરવાનું છે. તો શું છે? સાચું નથી. ઓકે, સાચું નથી. કેમ કે હંમેશા યાદ રાખવાનું કે જ્યારે કે સાચું કે ખોટું હોય ને ત્યારે તમારે કોઈ પણ સેન્ટેન્સને ખોટું સાબિત કરવા માટે પ્રયત્ન કરવાનો. ખોટું સાબિત કરવા માટે પ્રયત્ન કરવાનો, સાચું સાબિત કરવા માટે નહીં. સાચું સાબિત કરવા પ્રયત્ન કર્યો તો સાચું તો થઈ ગયું. ઓકે, તો હું ખોટું સાબિત કરવા માટે પ્રયત્ન કરું. જેમ કે હું બંને અસમય સંખ્યાઓ સરખી લઈ લઉં, વર્ગમૂળ 3 × વર્ગમૂળ 3, રાઈટ? સો વર્ગમૂળ 3 × વર્ગમૂળ 3, વર્ગમૂળ 3 નો શું થાય? વર્ગ થાય. વર્ગ વર્ગમૂળ કેન્સલ, આન્સર શું આવશે? 3. 3 કઈ સંખ્યા છે? સમય કે અસમય? સમય સંખ્યા છે. એટલે હંમેશા અસમય સંખ્યા ના થાય. હા, અસમય સંખ્યા થઈ શકે પણ હંમેશા ના થાય. ઓકે, એનો જવાબ સમય સંખ્યા પણ આવી શકે. એટલે આ વિધાન કેવું છે? ખોટું છે, રાઈટ? સો અહીંયા આગળ આપણે આજનો ક્લાસ પૂર્ણ કરીએ છીએ. હોપ તમને કંઈ સમજ આવી ગઈ હશે. જો કંઈ પણ સમજ ના આવી હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં તમે મને જણાવી શકો છો, રાઈટ? તમને દરેકને કોમેન્ટનો જવાબ આપવામાં આવશે, બરાબર? તમને કોઈ પણ ડાઉટ હોય તો પણ તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને આ પ્રકારના વિડીયો દરેક ચેપ્ટર્સના બનાવવામાં આવશે. આવતા ક્લાસમાં ચેપ્ટર 2 માટે ફરી મળીશું. થેન્ક યુ.